જય શ્રી કૃષ્ણ મિત્રો જીબીપીએસ એક્સપો 2024માં આપ સૌનું સ્વાગત છે। આજે અમે એક એવા સ્ટોલની વિઝિટ કરાવીએ છીએ જે કોર્પોરેટ ગિફ્ટનું કામ કરે છે અને એ સ્ટોલનું નામ છે દુર્ગા પ્રકાશન। તો દુર્ગા પ્રકાશનમાં આપણે ગુલાબબેનને મળશું અને એ કઈ કઈ સર્વિસ આપે છે અને એનું શું શું સ્પેશિયાલિસ્ટી છે એ વિશે આપણે જાણશું। જય શ્રી કૃષ્ણ દુર્ગાબેન। જય શ્રી કૃષ્ણ સર। તમે કેટલા વર્ષથી આ બિઝનેસમાં છો? અમે લાસ્ટ 20+ યરથી આ બિઝનેસની અંદર અમે લોકો વર્ક કરી રહ્યા છીએ। ઓકે, અને કઈ કઈ પ્રોડક્ટ તમે આપો છો અને કઈ કઈ પ્રકારની અલગ અલગ સર્વિસ તમે આપો છો? અમે લોકો મેઇન એક્સપર્ટાઇઝ અમારી કોર્પોરેટ પ્લાનર ગિફ્ટ્સ એન્ડ પ્લાનર, પેન સ્ટેન્ડ, યુટિલિટી હોલ્ડર્સ અને એના પર કંપનીની કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય કસ્ટમાઇઝ તો એ અમે એના પર્સનલાઇઝ નેમ અને લોગો સાથે પ્રિન્ટિંગ કરી આપીએ છીએ। ઓકે, કોઈ ખાસ કસ્ટમાઇઝ પ્રોડક્ટ કોઈ બતાવશો આપ તમે? જી શ્યોર। અમારી મેઇન યુએસપી ડાયરીની અંદર છે, જેના પર આપણે અલગ અલગ મટીરિયલ્સ પ્રમાણે અમે ડાયરી રેડી કરી આપીએ છીએ, જેમાં ડાયરીની ઉપર તમારું કંપનીનો લોગો અથવા પર્સનલાઇઝ નેમ સાથે બ્રાન્ડિંગ થઈ જાય છે। સ્ટાર્ટિંગમાં કંપનીની કસ્ટમાઇઝ કંઈ પણ ડિટેલ્સ હોય તો એ આપણે પ્રિન્ટ થઈ જાય છે। આ મારી મેઇન યુનિક પ્રોડક્ટ છે, જે ટેબલ પર રાખીને કોઈ પણ પ્રોફેશનલ પર્સન આને યુઝ કરી શકે છે। ડેલીના જે પણ રૂટીન ટાસ્ક હોય તો એ ઓન ધ સ્પોટ આના પર લખી શકે છે। આ ટુ ડુ લિસ્ટ છે અને પાછા રિમૂવ કરી શકે છે। એમ્પ્લોયના ટેબલ ઉપર રાખીને એને કામ સોંપી શકીએ કે આજે આટલું કામ કરવાનું છે, જેથી કરીને રેગ્યુલર ઇમ્પોર્ટન્ટ ટાસ્ક હોય તે હા એ રાખી શકીએ। ઓનર પોતે પણ રાખી શકે અને એમ્પ્લોય માટે પણ રાખી શકે છે। ઓનર પણ રાખી શકે છે અને ગિફ્ટ દેવા માટે એમ્પ્લોયને પણ ઓફિસની અંદર આરામથી આપી શકે છે। ઓકે, અને જે આ ઇનામ માટેની જે ટ્રોફીઓ છે એ તમે કઈ રીતના બનાવો છો અને કઈ કઈ ટાઈપની બનાવો છો? ટ્રોફીઝની અંદર દરેક મટીરિયલ્સમાં દરેક સેટમાં આપણી પાસે અવેલેબલ છે। ટ્રોફીઝ છે, શિલ્ડ છે અને સર્ટિફિકેટ છે, જે ફેલિસિટેટ કરવા માટે અથવા તો મોટિવેશન માટે દરેક લોકો ટ્રોફીઝનો યુઝ કરતા હોય છે અને ગિફ્ટ્સમાં આપતા હોય છે મોટિવેશન માટે, જેના પર એમના કંપનીનો લોગો અને સાથે એનું કન્ટેન્ટ પ્રોપર એમને પ્રોવાઈડ થઈ જાય છે। મેઇન વસ્તુ અમારી મેઇન પેકેજિંગની અંદર છે, જે કસ્ટમાઇઝ પેકેજિંગ અમે કરી આપીએ છીએ। ઉપર સ્પાઇન હોય છે, તેના પર પણ એનું પર્સનલાઇઝ કરવું હોય ને કંપનીના લોગો સાથે કરવું હોય તો આવી રીતે આવી જાય છે અને શ્રિંક પેકિંગ સાથે અમે અવેલેબલ હોય છે। આ સિવાય બીજી કઈ કઈ પ્રોડક્ટ છે તમારી પાસે? આના સિવાય સાહેબ અમારી પાસે નેક્સ્ટ છે પેન સ્ટેન્ડ, જે યુટિલિટી હોલ્ડર્સ જે ટેબલ પર આરામથી રાખી શકે છે, એના પર પ્રોડક્ટ્સ બધી પેન સ્ટેન્ડ છે। ત્યારબાદ છે પ્લાનર અને ડાયરી અને પેનના કોમ્બોસ બધા। કસ્ટમાઇઝ આવી રીતે એના પર પ્રિન્ટિંગ થતું હોય છે। એન્ક્રેવ કરીને તમે આપો છો? યસ। આમાં મિનિમમ ઓર્ડર ક્વોન્ટિટી કેટલી હોય છે ડાયરીમાં જનરલી? મિનિમમ ક્વોન્ટિટી રિક્વાયર્ડ 100ની હોય છે। ઓકે, મિત્રો આપણી સાથે દુર્ગા પ્રકાશનના અંકુરભાઈ પણ છે। તો અંકુરભાઈ, યસ સર, જય શ્રી નમસ્કાર, કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। આ જે 3 દિવસ એક્સપો ચાલ્યો, નજી એક દિવસ છે, તો આ 3 દિવસમાં તમને કેવો અનુભવ રહ્યો અને કેવો એનો રિસ્પોન્સ મળ્યો? થેન્ક યુ સો મચ। આપણે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છીએ સરદાર ધામ સુરત દ્વારા જીપીબીએસ 2024 એડિશન રાજકોટના આંગણે આપણને ઓપોર્ચ્યુનિટી મળી છે। એના ઇવેન્ટ કોઓર્ડિનેટર તરીકે એસએજીસી એટલે શ્યામ આર્ટના ઓનર જીતુભાઈનો આપણે આભાર માનીએ છીએ। એનું જે માઇક્રો લેવલ મેનેજમેન્ટ છેલ્લા 1 વર્ષથી પણ વધારે સમયથી આજે ત્રણ મહેનત કરી અને માર્કેટિંગ કર્યું છે। નાની નાની વસ્તુ કહીએ, આજે ડોમ વાઇઝ નાનો બી કાંઈ પણ આપણે રિક્વાયરમેન્ટ છે તો એની ટીમ મેમ્બરને, મેનેજમેન્ટ ટીમને ફોન કરીએ છીએ, વિધિન 5 to 10 મિનિટ્સ આપણને આન્સર આપે છે। જે કાંઈ પબ્લિક્સ ભેગું કર્યું છે, જે કાંઈ બ્રાન્ડિંગ થયું છે, તો આ વસ્તુ એઝ એ એન્ટરપ્રેન્યોરને આપણે જીતુભાઈ પાસેથી શીખવા પાત્ર છીએ। એટલે આ બદલ તમામ સ્ટોલ હોલ્ડર વતી આપણે જીતુભાઈનો આભાર માનીએ છીએ। થેન્ક યુ સો મચ સર। આ ટાઈપના એક્ઝિબિશન ધંધામાં કેવા કામ લાગતા હોય છે, તમારું શું માનવું છે? એક્ઝિબિશનમાં અત્યારના હવે એવું છે, ટ્રેડિશનલ બિઝનેસ તો આપણે કરતા આવ્યા છીએ, અત્યારનો મોડલ ચેન્જ થયો છે, એમાંય કોવિડ જ્યારથી આવ્યું ત્યાર પછી તો આખી ડિઝાઇન ચેન્જ થઈ છે બિઝનેસની। તમારે લાઈવ રહેવું પડે છે, કસ્ટમર સાથે ટચ પોઈન્ટ રાખવો પડે છે। તો એક્ઝિબિશન જે એમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ, એમાં જવું જોઈએ બધા સાથે। હવે કોમ્પિટિશન નથી, કોલોબ્રેશન છે, એક સાથે બધા મિત્રતાથી રહ્યો અને કોમ્પિટિશન ભૂલી જાઓ। થેન્ક યુ સો મચ। સરસ સરસ, બહુ સરસ વાત કરી કે કોમ્પિટિશન નહીં પણ સાથે મળીને, આપણે જે મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, સાથે મળીને એકાબીજાને સપોર્ટ કરીને આગળ વધવાનું છે અને દેશને આગળ વધારવાનું છે। જીપીબીએસનું પણ આ જ ઉમદા હેતુ છે અને જીપીબીએસ કન્ટિન્યુ દર 2 વર્ષે આ રીતના એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરતી રહી છે અને આવતા સમયનું એક્ઝિબિશન એ યુએસએ કરવા જઈ રહી છે, બરાબર? ત્યારે પણ
અંદાજિત 10,000 જેટલા સ્ટોલ જીપીબીએસ રાખવાની છે અને તમામ જ્ઞાતિના લોકોને જીપીબીએસ આમાં ઇન્વાઇટ કરવાની છે. આભાર.